ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ લોન ફ્રોડ આચરનાર ઇસમની ધરપકડ કરતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ અંકલેશ્વર ડિવિઝન નાઓની સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એસ. વાડા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન નાઓના જુદા જુદા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરતા ગુનેગારોને પકડવા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમની રચના કરી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવી હાથ ધરેલ, જે આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નિખિલભાઈ દશરથભાઈ પંચાલ તથા અતુલ વિજય રાવ છાતે રાઉત નાઓના તેઓના એકાઉન્ટમાં જમા થયેલ સાયબર ફ્રોડના નાણાં બાબતે પૂછપરછ કરતા તેઓ સાથે લોન ફ્રોડ કરનાર એક ઇસમના નાણાં જમા કરાવેલ હોવાનું જણાવતા આ બાબતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન સ્ટાફની ટીમ દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટ તથા મોબાઈલ નંબર આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી આ લોન ફ્રોડ નિમેશ કલ્પેશભાઈ વાડન નાઓના આચરતા હોવાનું જણાઈ આવતા ઇસમને શોધી કાઢી તેની સઘન પૂછપરછ કરતા પોતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપરથી રીલો જોઈ લોન ફ્રોડનો આઈડિયા આવતા પોતે ખોટી ઓળખ આપી ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર લોન આપવાની જાહેરાત કરી આશરે 15 થી 17 જરૂરિયાતમંદ સામાન્ય નાગરિકો પાસે લોન અપાવવાના નામે પ્રોસેસિંગ ફી તથા અન્ય બહાના હેઠળ ₹500 થી લઈ 55,000 સુધીની રકમ જુદા જુદા ખાતામાં જમા મેળવેલ હોવાનું જણાઈ આવેલ છે. ઉપરોક્ત ઇસમના પાસે મળી આવેલ અલગ અલગ બેંકના 3 એકાઉન્ટની વિગત સમન્વય પોર્ટલ ઉપર તપાસતા નીચે મુજબની 5 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો મળી આવેલ છે.